તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક ઓર નવા વ્લોગમાં. તો અત્યારે આજે આપણે આ સેટઅપ ઉપર આવી ગયા હતા. મતલબ સેટઅપ આપણે થોડુંક હમું કરી નાખ્યું, રેડી અસ્ત વ્યસ્ત થઈ ગયો હતો સમજે. તો આ કરી નાખ્યું રેડી. અને અત્યારે આપણે જવાનું છે રામવાવ, કેમ કે આપણી બાઇકમાં પ્રોબ્લેમ છે. તે આપણે ગયા વ્લોગમાં ના એનાથી પહેલાના વ્લોગમાં આપણે હમું કરવા ગયા હતા. તે થયું નતું, મતલબ લાઇટની પ્રોબ્લેમ હતી, લાઇટ ન થતી, પછી હોર્ન વગેરે કઈ થતું નહીં. તો એમાં એક પ્રોબ્લેમ આવી હતી કે આપણે જે કોઇલ આવે એ બગડી ગઈ હતી, મતલબ ઉડી ગઈ હતી. તો અત્યારે જઈ રામવાવ બાઇકને લઈ જઈને ગેરેજ અને કરાવી હમું રેડી. એમ તો સવારે હું ગયો તો ગેરેજ આપણે જે બીજી સિટી 100 પ્રોબ્લેમ હતી એમ હમું કરાવી ગયો હતો રેડી. તો એના ગ્લેન્ડર વગેરે બદલાયા. બાઇક હોય તો એ પ્રોબ્લેમ હાલે રહી સમજ્યા. તો જઈને અત્યારે બદલાવી. બાકી ફ્રીજમાં ચેક કરી વારી આપણે શું હે અંદર. ઓ અહીંયા તો મતલબ બાટલી વગેરે પડ્યું હે, આમાં પેપ્સી વગેરે હે. ઓહ આ યાર જામી ગઈ લાગે, જામી ગઈ પછી કાસો રેડી. તો આપણું આ બાઈક છે, આને લઈને જવાનું આપણે ગેરેજ રેડી. આમ લાઈટ વગેરે થતી નહીં, મેં તમને નેક્સ્ટ મતલબ પહેલાના વ્લોગમાં બતાવી હતી રેડી. જોયું આવાજ વગેરે કાંઈ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા આપણા કલેજાને ઘરે, અને એક કલેજ અહીંયા બેઠો હે. શું કેવું બાકી તાર કઈ કેવું હે? હાલું હે નિહર દાવો નિહર પૂરી પૂરી બસ નિહર આવે દવા તા નિહર ના દવા ખેતી નું કરે તેરે કાકા. આ આપણે બાપ દાદા કોઈ દી નિહર ના દરવાજો ની ફાર્યો, દરવાજો ના ફારે ના આપણે શું ફારી દરવાજો. તો હાલો કલેજાને સીધું નીકળી જાય. શું કે આપણે હવે રામવા સમજો આપણે ગેરાજે બાઇક ખોલી આવી છે. અને બધા ટપડિયા ખોલવા પડ્યા રેડી. સમજો ખોલતો નહીં રે. તો આપણે હે ને આમાં આ બદલાય આ ભણ્યો આખે ખોલ્યો. આમ જો જેને ગેરેજમાં જેને ગેરેજ વાળા હોય અથવા આના વિશે ખબર હોય આખે આખું બદલાયું હે. તો ફાઇનલી નીકળી ગયા પાછા ઘરે. આમ જો આ ખવર્યો હોંડા આગે આવડે હે ને બસ વાલા. હા હોંડા આવડે હે ને પાછો. હવે હવે ફૂલ આવડે. આમ તો મિત્રો અત્યારે આપણે હાથમાં છે ટ્રાયપોડ. આ બીજું આપણે કરીને ઈ હવે અલગ. હા માંગી વાપરે છે. હોવે હોવે હા એનું આઈ આને હે ટ્રાયપોડ. બીજાનું હે આ સુખાનું હે. તો મેં શું કીધું? હા એ તો તું મેં એમ કીધું કે મારું હે. હા હા એ રામજવાન ઘરે મૂકી દેતો એંડા કઢાઈ નો હે અત્યારની ઓલી લાર રાખી દેવો છે. ઓવે ઘડી તો આ એંડા અહીંયા પડ્યા છે. આટલા હે રામજો કાજી બે છે બસ બરોબર. તો આપણે આટલા એંડા કાઢવાના હે. કાઢ લીધા પેલા? અરે 88. ઓ મારો દીકરા કોપ્યો છોડવાનો વિચાર લાગે. કેતો તો વધારે વળી હવે થોડુંક ફેંકવા મર્યાદા રાખો. મર્યાદા તો આ બધા મજૂરિયા થઈ ગયા તૈયાર. અને આ બધા આવી ગયા આપણે હલર રેડી. આજે ટ્રેક્ટર આવ્યું ને હલર પર આવે છે. શું કરવા આવે તો એડા કાઢવા કાઢવાના હે. આવો આવો તો આવતો રે. 200 રૂપિયા તને દેશે બરોબર. જિંદગીમાં એડા નહીં વાવવાના, બીજું બધું વાવવાનું. કેવી ઘર આવે હે તો મિત્રો 8 વાગે હવે આપણે ફાઇનલી એડા કાઢ લીધા રેડી.